બસ જો સવારમાં બધા ફ્રેશ થઈ નીકળી ગયા છીએ અમે જયપુર કદાચ પહોંચી ગયા છીએ સૌથી પહેલો ફોન આવી ગયો મહાવીરસિંહનો 6 વાગે કે જાગી જાઓ જાગી ગયા 3 વડીલો રૂમમાં અલગ હતા મહાવીરસિંહ નવલસિંહ અને પ્રદીપસિંહ અમે થોડી યંગ કેતનસિંહ અને દિનેશસિંહ અલગ રૂમમાં હતા તો બધા ફ્રેશ થઈ ગયા છીએ અને હવે બધા અમે ખાટુ શ્યામ તરફ જઈ રહ્યા છીએ કેતનજી કાંઈક કહેશે બોલો બસ જો જર્ની સારી એવી ચાલે છે અમારી અને એન્જોય કરતા કરતા અમે ખાટુ શ્યામના દર્શન સવાર કરીશું. ઓકે પ્રદીપસિંહ શું કહે છે? પ્રદીપસિંહ કશું નહીં કહેતા, આરામ જ છે. નવલસિંહ બાપુ બ્રેકફાસ્ટ ચાલુ છે, મસ્ત અમારી ટૂર ચાલુ જ છે. બરાબર છે. અને હળવી મોસમ છે, દર્શન થાય છે સરસ મજાની મોસમ છે, ઠંડી ઠંડી. અચ્છા મહાવીરસિંહ આપ સુધી તો કોઈની વહેલમાં એવું લાગો છો. હા આપણે તો હર દિન દિવાળી. દિનસા બસ આ ઠેકાને રાહ જોઈએ છીએ. સેલ વચ્ચે આવો વચ્ચે મખણી બેની વચ્ચે આવો હા મારી નાખ્યા. હા એ હવે બોલો. હા, તમે ઊભું રાખો, ત્યાં રાહ જોઈએ છે. આપણે પણ નાસ્તા રાહ જોઈએ એમ કહો તમે. ચારે વાળી દુકાન નહીં. નાસ્તા નાસ્તો. હા સમજી ગરમ નાસ્તો ગરમ નાસ્તો તમારો નાસ્તો અમે સમજીએ છીએ ચારે વાળી દુકાન તો પોલિટિશિયન થાય. સારું તમને સારું હવે સારું એવું જ્યુસ અને નાસ્તો આપી દઈએ છીએ. ઓકે આપની બધાની શુભ સવાર સારી જાય.